ઉતારવાનું રાજકારણ છે ને બટ્ટા છટ્ટી બોલાવી રહ્યું છે અત્યારે. જિગ્નેશ મેવાણીના શબ્દો સામે ભારતીય જનતા પાર્ટી કે પોલીસ તંત્ર બેમાંથી કોઈને વાંધો હોઈ શકે. જિગ્નેશભાઈ મેવાણી જે અત્યારે બૂમબાટ ચાલ્યા જાય છે, પછીથી તો એને અનેક લોકોએ ટેકો આપ્યો, જેમ કે ગોપાલ ઇટાલિયા. ગાંધીનગર વાળાએ રદિયો નથી આપ્યો, એ ગજબ ન કહેવાય? કોક માણસ કે તમે પૈસા ખાવ છો તો કમસે કમ ના તો પાડો. હેલો મિત્રો, તમે જોઈ રહ્યા છો જાગૃત નાગરિક ગુજરાત રાજકારણ. ઉતારવાનું રાજકારણ છે ને બટ્ટા છટ્ટી બોલાવી રહ્યું છે અત્યારે ગુજરાતમાં. જિગ્નેશ મેવાણીના શબ્દો સામે ભારતીય જનતા પાર્ટી કે પોલીસ તંત્ર બેમાંથી કોઈને વાંધો હોઈ શકે શબ્દો સામે, પણ એ તમે મોકો આપ્યો તો એવા શબ્દો પ્રયોજવા પડ્યા ને. તમે શાલીનતાથી સમાજ જીવી શકે, પ્રત્યેક વર્ગ પોલીસ તંત્રથી બિલકુલ નિર્દોષ અને બેફિકરાઈ અનુભવે એવું તમારું જો વર્તન હોત તો ઠપકો જિગ્નેશ મેવાણીને મળ્યો હોત. તો સામે જવું ન જોઈએ સરકારે. તો જિગ્નેશભાઈ મેવાણી જે અત્યારે બૂમબાટ ચાલ્યા જાય છે, પછીથી તો એને અનેક લોકોએ ટેકો આપ્યો, જેમ કે ગોપાલ ઇટાલિયા. આ બધાનું સમર્થન એ શું સૂચવે છે? અન્યથા તો બંને આમ જુઓ તો અલગ અલગ પાર્ટી છે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ. તેમ છતાં ગોપાલ ઇટાલિયાએ પણ જિગ્નેશ મેવાણીનું સમર્થન કર્યું. ગુજરાતને એક એવી લોકશાહીની પ્યાસ છે જે જનતાની આસને छिपाવી શકે. એટલે આ વિપક્ષોના વાડા પણ દૂર થઈ જાય. જુઓ, એકબીજાની પ્રશંસા બી કરે, અન્યથા તો પ્રશંસાનો પ્રશ્ન જ નથી આવતો. વિપક્ષમાં હોવા છતાં, ગઠબંધન નહીં હોવા છતાં એકબીજાના મુદ્દાસરની વાતોમાં સમર્થન આપે છે. એ વાત સૂચવે છે કે જનતાની પીડાને હવે અવગણવું કોઈને પાલવે એમ નથી. જિગ્નેશ મેવાણી જે વાત કરી રહ્યા છે ડ્રગ અને દારૂ, તો હવે ઠીક છે, ગુજરાતમાં ગાંધીજીને કદાચ તમે મિટાવી શકો, દારૂને નહીં મિટાવી શકો, એટલી હદે પેસી ગયો છે. કલ્પના કરો, આ વિચિત્રતાની ચરમ સીમાએ તમે જુઓ. ગુજરાતમાં શું કામ દારૂબંધી છે? તો કે મહાત્મા ગાંધી ગુજરાતમાં જન્માતા, એટલે જન્માતા. પણ એ મહાત્મા ગાંધી ગુજરાતના જ મહાત્મા ગાંધી ને રાષ્ટ્રપિતા છે, આખા દેશના નથી. તો જો ગુજરાતમાં દારૂ પીવો એ મહાત્મા ગાંધીનું અપમાન હોય, તો બાકીના તમામ રાજ્યો જ્યાં છૂટ છે દારૂ પીવાની, એને તો સરકારે સીધું પરમિશન આપી કહેવાય કે ગાંધીજીનું અપમાન કરવાની તમને બાકાયદા મંજૂરી છે. જિગ્નેશભાઈ મેવાણીએ અત્યારે દારૂ કરતા ડ્રગ્સ ઉપર જે વધારે તડાપીટ બોલાવી, એમાં આખો મુદ્દો સળગી ગયો. અને જિગ્નેશભાઈ હોય કે જો દરેકની પોતીકી એક ભાષા હોય છે, બાળ ઠાકરેની વિનંતી પણ આદેશ જેવી જ હોય. તો જિગ્નેશ જે છે યુવાન છે, ફાયર બ્રાન્ડ, એની ભાષા પણ એ ટાઈપની છે, લર્નેડ પર્સન છે ને, પાછો કઈ હેલફેલ તો છે નહીં. આક્રોશ વ્યક્ત કર્યો એ શું છે? તમે એવી સ્થિતિનું નિર્માણ કર્યું એટલે તમને એ આક્રોશ વ્યક્ત કર્યો ને. માની લો કે રેર ઓફ ધી રેર કેસમાં દારૂ મળતો હોત તો જિગ્નેશભાઈની વાત જે છે એ બહુ કોઠે પડી હોત નહીં. પણ તમે યા ફિર એસી જગહ બતા દે જહાં પે ખુદા ન હો. આપણે ઓલી પેલી કહેવત છે ને કે શાકી જામ પીને દે મસ્જિદ में बैठकर, शाकी जाम पीने दे मस्जिद में बैठकर, और या फिर ऐसी जगह बता दे जहां पे खुदा न हो. तो એનું અત્યારની પરિભાષામાં કહું તો શાકી જામ પીને દે કીર્તિ મંદિર કે પાસ में बैठकर, પોરબંદરના शाकी जाम पीने दे कीर्ति मंदिर के पास में, और या फिर ऐसी जगह बता दे गुजरात में जहां पे दारू न मिलता हो. આ એવું થઈ ગયું છે. ચારે કોર દારૂ મળે છે, બુટલેગરો સુખી થાય છે, જે દારૂ પીવે છે એ હેલ્ધી ખતમ થઈ જાય છે, એનો પરિવાર સામાજિક રીતે ખતમ થઈ જાય છે, અને બુટલેગરોના હપ્તાથી પોલીસો જે છે એની કમાણી વધે છે. એક આખું નેક્સસ ઊભું થયું છે. કહેવાય છે કે એના હપ્તા ગાંધીનગર સુધી જાય છે. આજ સુધી ગાંધીનગર વાળાએ રદિયો નથી આપ્યો. એ ગજબ ન કહેવાય? કોક માણસ કે તમે પૈસા ખાવ છો તો કમસે કમ ના તો પાડો.
આ તો એવી રીતે ગાંધીનગરમાં એક ખામોશી એવી રીતે છે, ખાલી આ ખબર ક્યાંથી પડી ગયા લોકોને? આ એવું થયું. કયું વર્ષ તમને કહું? 3407 કિલો ડ્રગ્સ માઇન્ડ વેલ. 3407 કિલોગ્રામ એની કિંમત થાય ઇન્ટરનેશનલ માર્કેટમાં 7350 કરોડ રૂપિયા. હવે 7000 કરોડ રૂપિયા તમે વિચાર કરો. તમે ને હું એક એમેઝોન કે ફ્લિપકાર્ટ કે એવામાંથી એક બોલપેન મગાવો કે એક કપડું મગાવો, 3 રસીદ આવે. એક ડિલિવરી મેન મને આપે, મારે સહી કરી મારી પાસે રાખવાની, એક એની પાસે ને એક પાછું અહીંયા જમા કરાવે. 100 રૂપિયાની બોલપેન મગાવો કે કોઈ પણ નાની મોટી એક પફ મગાવો કે તમે ગમે તે ખાવો, વડાપાવ મગાવો કોઈ પણ જગ્યાએથી, તો 3 રસીદ હોય. અને આ 7000 કરોડ નું ડ્રગ્સ, ન કોઈ મોકલનારો ન કોઈ લેનારો. બોલો, તો પોલીસે શું પકડ્યું? પોલીસે 7000 કરોડ નું ડ્રગ પકડ્યું. એમાં એની પીઠ થબાવવાની ન હોય, એને ઘૂસતા મારવાના હોય. શું કામ? 7000 કરોડ નું પકડ્યું એનો અર્થ એમ છે કે 70000 કરોડ નું ઘૂસી ગયું. આ તમને બુદ્ધિપૂર્વક પકડાવવામાં આવ્યું છે. ક્યાંય સાંભળ્યું? 7000 કરોડ બેન રકમ તો કલ્પના કરો. ઈ એમનેમ દરિયામાં કબૂતર જા જા જા, કબૂતર જા 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 એમ મૂકી દે, એમ હાલે? એવું હોય ક્યાંય જિંદગીમાં? અને કોઈ મોકલે છે બધું તમારે વાયા કંડલા બંદર. કંડલા બંદરમાં કોઈ મોકલે છે તો મોકલનારે કોક તો હશે, અને મોકલે છે તો કોક લેનારે હશે ને. એમને હોય ભગવાન ભરોસે? એવું તો હોય નહીં. રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ, એમ હોય કે ભાઈ જેને જેને તલપ લાગે, જો અહીંથી હું અફઘાનિસ્તાનમાંથી દરિયામાં રવાના કરું છું, પીજો મારા બાપલાને, કરજો મોજ મજા તમે. એવું કે સાંભળ્યું? એવું હોય? હે સૌરાષ્ટ્રના સાગર કાંઠાના પ્યાસીઓ, આ જો તમને અફઘાનિસ્તાનમાંથી ભેટ સોગાદ મોકલું છું, હે કહુંબા કરજો ને મજા કરજો. એવું કે સાંભળ્યું? એવું હોય ક્યાંય? કોક લેનાર છે, કોક મોકલનાર છે. અને વચ્ચે તમારે અમારે અહીં રાજકોટમાં એક યુનિવર્સિટી હતી, ત્યાં તો કોકે અફીણ વાવ્યું હતું. બોલો, બાકાયદા વાવેતર કર્યું હતું, ગાંજો ને અફીણ ને એવું. પછી કે નાઇજીરિયન છે, નાઇજીરિયન ટૂંકમાં પરદેશના છે, એના બાને નાખી દે કે એ લોકોમાં છૂટી જાય એમ. એ આખા તંત્રમાં શાકમાં કોળું જાય છે. દિનેશભાઈની ભાષા ભલે કદાચિત ગમે તેવી એલફેલ હોય, એનાથી વધારે ખરાબ તો ભાષા કરતા પણ એનું ભાગ્ય એટલે કે પોલીસ તંત્રનું વર્તન ખરાબ છે. આ કોની ક્યાં આવું? ધારો કે મંદિરમાં તમે જો બીડી પીવો તો ખરાબ લાગે, મંદિરમાં બીડી પીવાની વાત કરો તો ખરાબ લાગે, ફાકી ખાવ તો ખરાબ લાગે, કારણ કે બંધી છે. પણ ટોકીઝમાં તમે વાત કરો કે કોઈ જાહેર સ્થળોએ બીજી જગ્યાએ જાઓ તો વાત કરવી બહુ ખરાબ ન માને, કારણ કે ત્યાં જાહેર સ્થળ છે, ત્યાં બધું આવું હોય. તંત્ર જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એનું ક્યારેય કોઈએ એનાલિસિસ કર્યું છે ખરું? ગુજરાતની કોઈ એવી પોલીસ ચોકી છે જે એમ લખી શકે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી? એક પોલીસ ચોકી બતાવી દો બેન. પોલીસ ચોકી એવું લખીને બતાવે કે અમારી સામે કોઈને ફરિયાદ નથી, તો નહીં બને એવું. બોલો, એની સામે જ ફરિયાદ છે હજારો. શું છે? આરોપી હોતા હે, પણ આરોપી તો વાંધો નહીં. આપણે એમ નથી કહેતા કે પોલીસોએ તુલસીની માળા લઈને ફરવું જોઈએ, તીલા ટપકા કરવા જોઈએ, કે ધોતિયા પહેરીને નીકળી જવું જોઈએ, બધાને શિષ્ટાચારથી વર્તવું જોઈએ. એમ માફિયાઓ કે ગુંડાઓ કે બદમાશો એવી રીતે ન માને. એને તમારે લાકડીઓ દાવ જ કરવો પડે, એમાં કોઈ શંકા નથી. લીમડે બાંધો કરો મજા. 5 આંગળીઓ સરખી ના હોય. દરેક વ્યક્તિ અપરાધી નથી હોતો. કેટલાક આરોપી હોય છે ને આરોપ ગેમ તેમ નાખવામાં આવ્યા હોય છે. કમસે કમ સાબિત કરો અને સત્યની હાવ નજીક જાઓ ને પછી તમારે ભરપૂર રીતે એનો તમારે જે સત્તાનો પ્રયોગ કરવો એ કરો. પણ કારણ કે તમારી અહીંયા મદદ માંગવા આવ્યા, તમે લોકો પોલીસ ચોકીની બહાર લખ્યું મે આઈ હેલ્પ યુ, શું હું તમને કઈ મદદ કરી શકું, એવું બોર્ડ માર્યું હોય છે. જાઓ, કોઈ પણ પોલીસ ચોકીમાં જાઓ, તમારી પાસે કોઈ મદદ માંગવા આવ્યું છે? કોઈ જાતું ભગવાન બચાવે એમ માને છે. તમે ન નડો તો સેવા જ છે એમ માને છે. હર જવું પડે, છૂટકો નથી તો જાય અને ફરિયાદ કરે, પણ બાકી જતા નથી લોકો. એમ કે વ્યસનથી છેટા હારા, એમ પોલીસ તંત્રથી પણ છેટા હારા. શું કામ? ત્યાં વર્તન એવું કરવામાં આવે છે. તો વાણી કરતા વર્તન જે છે વધુ અસરકારક હોય. વાણી કોઈની આડાવડી ભલે હોઈ શકે. આપણે ગામડામાં કહેવત છે, માની ગાળ ઘીની નાળ. એટલે કે માં તમને કઈક બહુ મીઠી મીઠી ગાળ જેવું કઈક કે, મારો પીટીઓ કે આવું તેવું કે ને,
તો ઈ મારો પીટ્યો ઇન ધ સેન્સ એને એના દ્વારા પીટાવવામાં આવે એવું નહીં, એને વાલનો શબ્દ છે. એમ ભાઈ જિગ્નેશ મેવાણી નો ડાઉટ એને કેટલીક વાત જે શબ્દો વાપરાય ઠીક છે, આપણે બનીએ ત્યાં સુધી ન વાપરે સારું, કારણ કે એ પણ ધારાસભ્ય છે. પણ તમે ઈ શબ્દો સામે ન જાઓ. તમારું વર્તન અને વાણી કરતા વર્તન એવું થયું તો એને એવા શબ્દો વાપરા ને. અને એક વખત શબ્દો વાપરા સામે પક્ષે પાછું કહેવામાં આવ્યું તમારામાં ડિગ્રી છે તો સંસ્કાર નથી. તો સંસ્કાર નથી એટલે એની પોતાની ઓકાત ઉપર આવી ગયું એટલે સ્વાભાવિક ઓર બગડવાના, અને એ તમને ઓર વસ્તુ કડક ભાષામાં કહેવાની. એટલે મૂળ આ જે ભાષાનો વૈભવ થયો કે યુદ્ધ થયું, એમાં જે જેન્યુન પ્રશ્ન જે હતો ડ્રગ્સનો, એ થોડોક આમ જુઓ ને તો માર્યો જતો હતો. ખેર અત્યારે તો કોંગ્રેસે ચાલુ કર્યું છે, એને હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે કે કોઈ પણ જગ્યાએ તમને ક્યાંય ડ્રગ્સ કે દારૂનું ક્યાંય અડ્ડો કે એવું માફિયા કે વેચાણ કરતા કે પેડલર્સ કે કઈ દેખાય તો અમને એમ કે જાણ કરો. એમને એટલે કોંગ્રેસને, નિર્દોષ લોકોને. તમે હંધાય એકબીજાને આંટી મારે એવા છુઓ તો શેના ચિંતન તમારે? એના કરતા તમે એક્શન પ્લાન ન કરી શકો કે વાત તો હકીકત છે ડ્રગ્સ તો આટલું કરોડો, મેં તમને સંખ્યા બતાવી છે ને કે ઓક્ટોબર 21 થી નવેમ્બર 25 સુધીમાં 87,607 કિલો ડ્રગ્સ આવ્યું ગુજરાતમાં. આ તો પકડાયેલાની વાત કરું છું.